MCQ. શું કીધું છે એમાં? સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં રેસિડ્યુશન ગુણાંક કેટલો હોય? એ કોઈ અસ્થિતિસ્થાપક હોય તો 0 થાય ને. ઓકે, એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સ્થિતિસ્થાપકમાં કેટલું હોય ને અસ્થિતિસ્થાપકમાં કેટલું હોય છે? એક મિનિટ, અહીં વાયરમાં કનેક્ટ કરી ચાલશે. ઓકે, ચલો આમાં જવાબ આવશે આપણે 1. ચલો નેક્સ્ટ MCQ. 10 ગ્રામ દળની ગોળી રાઇફલમાંથી બહાર નીકળે છે ત્યારે તેનો વેગ 1000 મીટર પ્રતિ સેકન્ડ છે. તે હવામાં ગતિ કર્યા બાદ 500 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી પૃથ્વી સાથે અથડાય તો હવાના ઘર્ષણ વિરુદ્ધ ગોળી પર કેટલું કાર્ય જૂલમાં ગણવાનું છે આપણે. ચાલો કઈ રીતે ગણશું? શું છે? જો વેગ આપેલો છે ને, શું આપેલો છે? વેગ, શરૂઆતનો વેગ અને અથડાણા પછીનો વેગ. તો શું લખાય? W બરાબર કાર્ય ઊર્જા પ્રમેય ઉપરથી ગતિ ઊર્જામાં થતો ફેરફાર, એટલે કે હાફ ઓફ mv² માઈનસ u². ચાલો મૂકી દો. જો ગ્રામમાં એક ખાસ જોવાનું તો 10 ભાગ્યા 1000. v એટલે શું છે? અંતિમ વેગ. 10 ની 3 ઘાત એટલે એનો વર્ગ 10 ની 6 ઘાત માઈનસ 5 500 એટલે 5 નો વર્ગ 25 ગુણ્યા 10 ની 4 ઘાત લખાય ને. 25 ગુણ્યા 10 ની 4 ઘાત. ચલો 10 ની 4 ઘાત કોમન કાઢ લે તો હાફ. 10 ગુણ્યા 10 ની 4 ઘાત છેદમાં 1000. હવે 4 ઘાત કોમન કાઢ લે 2 ઘાત એટલે 100. 100 માઈનસ 25 એટલે 75. ઓકે, ચલો 3 ઘાત એટલે 1 ઘાત વધે. હવે તો 100 ભાગ્યા 2 50. તો 50 ગુણ્યા 75 તો 750 ને અડધા કેટલા થાય? 3750. જવાબ કેટલો આવશે તમારો? 3750 જૂલ. એટલે ઓપ્શન નંબર ડી થશે. ચલો દાખલા નંબર 3. 1 ગ્રામ અને 4 ગ્રામની ગતિ ઊર્જા સમાન છે. આ તો આપણે સેલ્ફ ના MCQ માં ગણિત લીધેલો છે. તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય? તો 4 એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. AIPMT માં 2 વખત, એમ્સ માં 1 વખત અને IIT માં પણ 1 વખત પૂછાઈ ગયેલો છે. શું આવે? ગતિ ઊર્જા સમાન કીધું એટલે q બરાબર શું લખીએ આપણે? p² 2m લખે ને. અને k સમાન છે એટલે p ચલે છે શું આવશે? √m. તો p1 by p2 શું લખાશે? √1/4 એટલે કે 1/2. ઓપ્શન નંબર સી થશે. ચાલો એની પછીનો MCQ જો. દાખલા નંબર 4. શું કીધું છે આપણને? બોલો કે પાણીનો પંપનો પાવર આપ્યો છે 2 કિલોવોટ. તો 10 મીટર ઊંચાઈ પર 1 મિનિટમાં કેટલા લીટર પાણી ચડાવી શકાય? MCQ પણ લગભગ આપણે આવી ગયો છે. આવી ગયો ને? શું આવે? પાવર બરાબર ઊંચાઈ છે એટલે કાર્ય ભાગ્યા સમય. એટલે કાર્ય કેટલો થાય? mgh જેટલું ભાગ્યા સમય t. તો m મળે છે ને. m બરાબર pt/gh. t કેટલા આપ્યો? 2 કિલો એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત. સમય 1 મિનિટ એટલે 60 સેકન્ડ છેદમાં g 10 ને ઊંચાઈ પણ 10. તો 100 એટલે અહીં 10 વધે તો 6 દુ 12 ગુણ્યા 10 એટલે 1200 થાય ને. તો 1200 કિલોગ્રામ આવ્યું. તો ખાસ ધ્યાન રાખવાનું. શું આવ્યું? 1200 કિલોગ્રામ. તો 1 કિલો બરાબર કેટલું થાય? પાણી છે. પાણી આપ્યું ને. પાણીની ઘનતા કેટલી હોય? 1 કિલો મીટર ક્યુબ હોય ને, લીટર. તો શું થાય? કદ પણ કેટલું થાય આનું? તો 1200 લીટર થાય ને. શું થાય? 1200. પાણી આપેલું છે એટલે નકર તમારે શેની જરૂર પડશે? ઘનતાની જરૂર પડે ને. શેની જરૂર પડે? ઘનતાની. બીજી કોઈ વસ્તુ આપેલી હોય તો. ચાલો નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 5 જુઓ. ચાલો. બે સમાન ગોળ આપણે ગણી લીધેલો છે પેલા. A અને B ના વેગ અનુક્રમે 5.5 અને -0.3 હોય. કેવો સંગાત આપ્યો? સ્થિતિસ્થાપક સંગાત આપેલો છે અને સમાન ગોળા આપેલા છે. તો વેગની શું થાય? અદલા બદલી. તો જવાબ તમારે શું આવશે? શું છે?
-0.3 અને 0.5 કે વેગની વધુ છે અદલા બદલી. એનો વેગ થઈ જશે તમારે 0.5 હતો તો -0.3 છે અને b નો વેગ તમારે 0.5 થઈ જશે. ચલો નેક્સ્ટ દાખલો જુઓ. દાખલા નંબર 6. આ ત્રિજ્યાવાળા એક સમક્ષિતિજ વર્તુળ પર m દળનો એક કણ v વેગથી ગતિ કરે છે. જ્યારે એક સ્થાનેથી બરોબર સામેના વ્યાસાંત બિંદુએ જાય તો એટલે આ રીતનું છે ને શું છે આપણે અહીંયા શેપ લઈ લઈએ. આપણે આમનો દોર નાખ્યો કે પેન થી દોર નાખ્યો. શું છે એક વર્તુળ છે. શું આપેલું છે વર્તુળ. શું છે વ્યાસાર્ધના સામેના બિંદુ એટલે દાખલા કે અહીંયા આમ જતો હોય તો સામેના બિંદુએ શું આવશે આ રીતનો વેગ આવે કે નહીં. અહીંયા v વેગ હોય તો અહીંયા v વેગ હોય ને આપણે નિયમિત વર્તુળમાં ગતિ ભણ્યા હતા યાદ છે. તો આ રીતનું થશે. તો ચાલો તો ગતિ ઊર્જા બદલાય. પહેલી વસ્તુ નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય ગતિ ઊર્જા બદલાય ન બદલાય ને. શું થાય ગતિ ઊર્જા બદલાશે નહીં કેમ કે વેગ કેવો હોય વેગ અચળ નો વેગનું મૂલ્ય અચળ હોય. શું અચળ હોય વેગનું મૂલ્ય અચળ હોય. ગતિ ઊર્જામાં તો મૂલ્ય જ લઈએ છીએ આપણે હાફ mv સ્ક્વેર. એટલે પહેલું વિધાન ખોટું પડશે. વેગમાન ન બદલાય એ વસ્તુ પણ ખોટી પડે ને. p m2 - v1 વેગમાન કેટલું છે ડેલ્ટા p બરાબર mv માઈનસ બીજું વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ mv એટલે ટોટલ કેટલું આવશે તમારું 2mv એટલે ઓપ્શન નંબર સી થશે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે દાખલા નંબર 7 આ પણ આપણે ગણી લીધો. બોલો શું છે 2 કિલોગ્રામનો પદાર્થ બળ આપેલું છે F બરાબર 7 - 2x + 3x². તો 0 થી 5 માં કાર્ય તો કાર્ય શું લખાય સંકલન F ડોટ dx. ચાલો કરો સંકલન ક્યાંથી 0 થી 5 7 - 2x + 3x² dx. ચાલો સંકલનનો નિયમ શું આવે ઘાત વધારો ઘાત ઘાત છેદમાં. ચાલો તો ઘાત વધારો ચાલો તો 7x - 2x² / 2 + 3x નો ઘન છેદમાં 3. ચાલો 3 3 ઉડી જાય 2 2 ઉડી જાય. લિમિટ તમારી 0 થી 5. ચાલો મૂકો લિમિટ. અપર લિમિટ માઈનસ 0 મૂકશો એટલે 0 થઈ જાય એટલે એને મૂકવાની કઈ જરૂર છે નહીં. 7 પંચા 35 5 નો વર્ગ 25 5 નો ઘન 125. તો આ 10 વધે 125 ને 10 135. જવાબ તમારો કેટલો આવશે 135 જૂલ જેટલો. કેટલો થાય 135 જૂલ. નેક્સ્ટ 1 ગ્રામ અને 9 ગ્રામ તો ડાયરેક્ટ આવડવું જોઈએ. ગતિ ઊર્જા સમાન તો વેગમાનનો ગુણોત્તર 1:3 થાય ને. શું આવશે p ચલે છે રોડ m. આપણે ઘણા બધા દાખલા એવા ગણી ચૂક્યા છીએ. બધાય પોતપોતાનો કેમેરો ઓન રાખો. ચાલો ફટાફટ કેમેરો બધાયનો ઓન હોવો જોઈએ. ચાલો આગળ દાખલા નંબર 9. વર્તુળાકાર પથ પર વર્તુળમાં ગતિ કરે છે તો શું વસ્તુ થાય કાર્ય 0 થાય ને. કેમ કે બળ અને સ્થાનાંતર એકબીજાને કેવો હોય લંબ હોય. આગળ f આપ્યું છે તમને અંતર આપ્યું છે તો બળ માટે થયેલું કાર્ય. ચલો કઈ રીતે ગોતશો કેટલો થાય કાર્ય. જો ખાસ રકમ વાંચવાની કઈ દિશામાં પદાર્થ ગતિ કરે છે y દિશામાં. મતલબ સ્થાનાંતર શું થશે r બરાબર d tan j થશે ને. શું થાય tan j. તો કાર્ય આપણને ખબર છે શું લખાય f ડોટ d. f નો ખાલી j વાળો જ લેવાનો. j વાળો કેટલો છે 15 15 ગુણ્યા 10 કેટલો આવશે 150 જૂલ. તો ખાસ રકમ હોય કોઈ y દિશામાં માત્ર ગતિ કરવાની છે. કઈ દિશામાં ગતિ કરવાની છે y દિશામાં. ઓકે ચાલ એની પછીનો દાખલો
સ્થિર સ્થિતિમાં m દળનો પદાર્થ અચળ બળ લાગે છે. બળ કેવું છે? અચળ. તો પરિણામે d અંતર કાપે તો ગતિ ઊર્જા k કોના સમપ્રમાણમાં હોય? ચલો કોના સમપ્રમાણમાં હોય? a b c d. બોલો. m ની 0 ઘાત આવે ને, આપણે ગણી ગયેલા છે. પછી m કેમ કે ગતિ ઊર્જાનો ફેરફાર કોનો જેટલો થાય? કાર્ય જેટલો. કાર્ય બરાબર f ડોટ d. તો f અચળ છે એટલે કાર્ય તમારે કોઈ દળ ઉપર આધાર રાખશે નહીં. ચાલો અણુમાં ઓકે, અને આપણે છે ને એક આ રીતનું કરી નાખજો. ઓકે, હા, આની ઉપર 6 એમ પડી કે નહીં? આ બધામાં એ રીતના કરી નાખજો. ઓકે, હું એક લખી દઉં છું. અહીંયા શું આવશે? 6a/2b. અહીંયા આવશે 6 2a/b. આ દાખલો આપણે ગણી ગયેલા છીએ ને પહેલા. બોલો શું છે? સ્થિતિ ઊર્જા આપેલ છે સંતુલન સમય. યાદ છે બધાને દાખલો કઈ રીતે ગણ્યો તો? સંતુલન કોને કહેવાય? બોલો. બળ 0 હોય ને, શું છે સંતુલન સમય શું હોય? બળ 0. તો બળ કઈ રીતે મળે? u છે તો f બરાબર -du/dx બરાબર શું કરવાનું તમારે? 0 કરવાનું. આપણે ગણ્યો તો લાસ્ટ લેક્ચરમાં દાખલા વાળો શું જવાબ આવતો હતો? √2a/b આવતો હતો ને, ઓપ્શન નંબર ડી જેટલું. શું છે? અંડરની 6 ઘાત 2a/b. ઓકે, ચલો એટલે ગણેલો છે એટલે આપણે ફરી વખત ગણતા નથી. ચલો, m દળવાળો પદાર્થ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 2m દળના પદાર્થ સાથે અથડાઈને ચોંટી જાય છે. ચાલો, ચોંટી જાય એટલે કેવો સંઘાત થયો છે? અસ્થિતિસ્થાપક સંઘાત થાય. તો સંયુક્ત દળ ગતિ કરવાની તૈયારી કરે છે. તો સંયુક્ત વેગ કેટલો હોય? તો શું કરવાનું? અસ્થિતિસ્થાપક સંઘાત આવે તો બોલો. વેગમાન સંરક્ષણ ને. શું લખવાનું? વેગમાન સંરક્ષણ. તો શું આવશે? અહીંયા આપણે લખી દઈએ. શું લખીએ? વેગમાન સંરક્ષણ. m1 v1 શરૂઆતનો m દળનો વેગ 3 છે પ્લસ 2m દળનો વેગ સ્થિર છે એટલે 0 હશે. અંતિમમાં બંને ભેગા ગતિ કરે ને ચોંટી જાય એટલે કુલ દળ કેટલો થાય? m પ્લસ 2m ને બધાયનો વેગ v ડેશ. તો v ડેશ બરાબર શું થાય? અહીંયા 3m/3m. તો કેટલો જવાબ આવશે? 1. કેટલો જવાબ આવશે? 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે. કેટલી? 1 ની ઝડપથી. ચલો એને પછી દાખલા નંબર 14. પદાર્થ પર 5 ન્યૂટનનું બળ લાગતા 10 મીટર સ્થાનાંતર કરીને જાય છે. તો 25 જૂલ કાર્ય થતું હોય તો સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો. બેઠું સૂત્ર કાર્યનું બળ શું આવે? કાર્યનું સૂત્ર W બરાબર F ડોટ D એટલે કે FD cos θ. ચાલો cos θ બરાબર કાર્ય ભાગ્યા FD. કાર્ય કેટલા આપ્યું આપણને? 25. FD 5 ગુણ્યા 10 એટલે 50. 25 દુ 50. cos θ ની કિંમત 1/2. θ ખૂણો 60 ડિગ્રી. જવાબ તમારો આવશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ. તો 2 કિલોનો ગોળો આપેલો છે, 36 ના વેગથી ગતિ કરે છે અને સ્થિર દડા 3 કિલોના ગોળા સાથે અથડાય છે. તો બંને ગોળાનો સંયુક્ત વેગથી ગતિ કરે એટલે કેવી ગતિ હશે? અસ્થિતિસ્થાપક છે. તો ગતિ ઊર્જાનો ઘટાડો કઈ રીતે ગોતશું? ડેલ્ટા k હાફ m1 m2 છેદમાં m1 plus m2 into 1 square minus u2 square. ઓકે, સૂત્ર ખાસ બધાએ યાદ રાખવાનું છે. ઓકે, અથવા v1 square minus v2 square કોઈ પણ વસ્તુ તમે લખી શકો. ચાલો તો ડાયરેક્ટ આપણે ગણી નાખીએ. નકર તમારું શું ગોતવું પડે? શરૂઆતની ગોતવાની, અંતિમ ગોતવાની, બંનેની બાદબાકી કરો. ઓકે, એની કરતા ડાયરેક્ટ શોર્ટકટ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. ચાલો મૂકી દો. ચાલો m1 2 કિલોનો છે, m2 3 કિલોનો છે, એટલે m1 plus m2 એટલે 2 plus 3. તો ખાસ વેગમાં ધ્યાન રાખો. તમને જવાબ અહીંયા જૂલમાં માંગેલો છે, તમને વેગ કેમ આપ્યો છે? કિલોમીટર પ્રતિ. તો એને ફેરવવું પડે ને. 36 ગુણ્યા 1000 ભાગ્યા 3600. આ 2 મિનિટના કેન્સલ. આ 36 36 એટલે કેટલો વેગ આવશે? 10 મીટર પ્રતિ
સેકન્ડ. તો મૂકી દે ચાલો અહીંયા. તો પહેલા તો બીજા તરંગનો કોઈ વેગ છે નહીં એટલે બીજો કેવો થઈ જશે 0. તો 10 નો વર્ગ 100. 3 ને 2 5. 5 દુ 10 ના 10 ઉડી ગયા. જવાબ કેટલો આવશે? 3 દુ 6 એટલે કે 60 જૂલ થાય ને. કેટલો થશે? ડેલ્ટા કે બરાબર 60 જૂલ. તો પડી ગઈ બધાને આમાં. ચાલો એની પછીનો દાખલા નંબર 15 જોઈએ. શું કીધું છે આપણને? સોરી, દાખલા નંબર 16. 3 ગ્રામના કણ પર બળ લાગતા તેનું સ્થાન 3t - 40² + t³ તો પ્રથમ 4 સેકન્ડમાં કેટલું કાર્ય થાય? આ દાખલો આપણે આવી ગયેલો છે ને? યાદ છે બધાને? આવી ગયું છે ને? ઓકે, સેલ્ફ ના એમસીક્યુ માં આવી ગયેલો છે. ઓકે, તો ફરીથી ત્યાં જઈને જોઈ લેવો. ચલો નેક્સ્ટ માં જોઈએ. એક ગ્રહ પર 5 મીટર ઊંચાઈ પરથી દડાને મુક્ત કરવામાં આવે છે. તો 1.8 મીટર ઊંચાઈ જાય છે તો કેટલો વેગ ગુમાવશે? તો ગુમાવેલો વેગ ગોતવાનો છે. આપણે શું ગોતવાનું છે? ગુમાવેલો વેગ ગોતવાનો છે. કઈ રીતે ગોતશું? 5 મીટર ઊંચાઈથી નીચે આવે એટલે નીચે પડે એ વેગ ગોતવાનો થાય ને. ઓકે, બીજી કોઈ રીતે કરીએ કઈ? વેગ કઈ રીતે ગોતશું? ચાલો પહેલા તો ઊંચાઈ વાળો એવું તો બે ઊંચાઈ વાળો આપણે કઈ સૂત્ર આવી ગયું? અથડાઈને એ જ ઊંચાઈ જાય તો એના માટેનું 5 વખત અથડાય 10 વખત અથડાય. કાં તો તમે 1D ની રીતે ગણી શકો કાં તો એ સૂત્રની રીતે ગણી શકો. બંનેમાંથી કોઈ પણ રીતે યુઝ કરી શકો. ઓકે, અગર 1 ડાયમેન્શનલ રીતે ગણો તો શું થાય? આ 5 મીટર ઊંચાઈ છે. કેટલી છે? 5 મીટર. તો અહીંયાથી ઊંચાઈ જઈને પછી અહીંયા પછી કેટલો જાય છે? આ 1.8 મીટર જાય. અહીંયા વેગ v1 ગણી લેવાનો, અહીંયા વેગ તમારે v2 ગણી લેવાનો. તો શું થાય? 5 મીટર એટલે v બરાબર આપણે ડાયરેક્ટ લખીએ ને √2gh. યાદ છે ને? ઓકે, એટલે આપણે બહુ લાંબો એમાં કરતા નથી કે v² - g² બરાબર 2ad લખીએ અને પછી આ કરીએ કે ડાયરેક્ટ લખી નાખીએ. ચાલો, √2 શું છે? 2g અને 5 એટલે અથવા h1 કરી નાખીએ. શું કરી નાખીએ? અત્યારે મૂલ્ય નથી મૂકતો. શું કરી નાખીએ? h1. આ v1 થઈ ગયું. એ જ રીતે v2 બરાબર શું લખાય? √2g h2. તો આપણે શું લખીએ? શું છે? v1/v2 કે v2/v1? ઓકે, હા 5 ની છે એટલે v2/v1 થાય ને. ગુમાવેલો વેગ ગોતવાનો છે. લંડર તો શું આવશે અહીંયા? h2/h1. તો ચાલો મૂકી ચાલો h2/h1 લંડર તો h2 1.8 છેદમાં 5. ચાલો કોની 10 વડે ગુણ નાખો. 18 ભાગ્યા 50 2 વડે ગુણ નાખો તો થાય 36/100 એટલે વર્ગમૂળ નીકળે કે ને. 6 ભાગ્યા 10 આવું થાય એટલે 3/5. આ તો તમારો v2 આવ્યો ને. v2 બરાબર શું આવ્યું? 3/5 v1 આવ્યું કે નહીં? આપણે શું બોલતા છે? જો ગુમાવેલો વેગ બોલતો છે. ગુમાવેલો વેગ કેટલો થાય? તો 1 માઈનસ કરી નાખો ને. શું થાય? 1 - 3/5 એટલે જવાબ તમારો કેટલો આવશે? 2/5. ઓકે, અથવા તો બીજું તમે કઈ રીતે કરી શકો? આપણે e નું સૂત્ર આવતું યાદ છે? hn બરાબર e⁻²n * h0. હા, તો hn તમને આપેલું છે ને. એક વખત તો નીચે વતરવાનું કે નહીં? એટલે શું થાય? આ તમારું કેટલું આવશે? 1.8 અવડું 5 અને e² થઈ જાય તો e મળી જાય. પહેલા શું મળી જાય? આમાંથી e મળી જશે. ચાલો, e મળી ગયા પછી શું કરવાનું? e નું સૂત્ર આવે. શું આવે? v2 - v1 છેદમાં u1 - u2. આ બંને તો 0 થઈ જાય એટલે તમે ડાયરેક્ટ લખી શકો ને v2/v1 લખી શકો કે નહીં? હવે તો એ રીતે પણ તમે ગણી શકો અથવા તો તમે 1D યુઝ કરો તો આ રીતે પણ ગણી શકો. કેમ કે આ પહેલી અથડામણ છે એટલે તમે બંને રીતે ગણી શકો. તો બીજી અથડામણ હોત તો ઓલું સૂત્ર વાપરવું પડે ને. ખબર કે નહીં? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 18. ઓકે, અહીંયા બોથ a and b કરી નાખજો. શું કરી નાખજો? બોથ and c. ચાલો, એક બોમ્બ હવામાં ગતિ કરતા ફૂટે છે અને 4 અસમાન ટુકડા થાય છે તો કઈ ભૌતિક રાશિનું સંરક્ષણ થાય? તો કનું સંરક્ષણ થશે? વેગમાનનું થાય ને. બોમ્બ ફૂટે એટલે આપણને ખબર છે ડાયરેક્ટ શું આવે? વેગમાન સંરક્ષણ થાય. નેક્સ્ટ આ પણ આપણે હમણાં આવી ગયો છે.
સમાન દળ અને કેવો સંઘાત છે, સ્થિતિસ્થાપક સંઘાત છે, શું થાય વેગની અદલા બદલી. તો જવાબ શું આવશે? ડી. શું છે પ્લસ નો પ્લસ 3 હતો એનો શું થઈ જાય -5 ને પ્લસ -5 હતો એનો +3. નેક્સ્ટ, એક સમાન રેખીય વેગ બનાવો. શું હરકો આપ્યું છે? વેગમાન સરખા આપ્યા તો ગતિ ઊર્જાનો ગુણોત્તર 4:1 હોય તો દળનો ગુણોત્તર કેટલો થાય? તો ગતિ ઊર્જા k બરાબર શું લખાય? p²/2m. તો k ચલે છે 1/m. શું છે? શું છે? દળનો ગુણોત્તર એટલે m1/m2 ગોતન છે અને આપણે m ચલે છે 1/k કરી નાખીએ ને. શું આવશે? m1/m2 બરાબર k2/k1. તો 1/4. ઓપ્શન નંબર ડી થશે તમારે. કેવું થાય? ડી. ચાલો એની પછીનો દાખલો જોઈએ. શું કીધું છે? F અને V આપો, પાવર ગોતવાનો કીધો. શું કરવાનું? F.V. શું લખાય? પાવર બરાબર F.V. ચાલો કરો ફટાફટ. શું થાય F.V પાવર બરાબર? ગણો ચાલો ફટાફટ બધા અત્યારે. F.V 6 દો 12 એટલે 120 માઈનસ 15 ચોક 60. કોકના માઇક્રોફોન માંથી અવાજ આવે છે, માઇક્રોફોન બંધ કરી દો અવાજ આવતો હોય તે. ચાલો -60 અને 5 તરી -15. તો આ 60 વધે, 60 માંથી 15 જાય તો 45 વધશે ને. તો આ કેટલો હશે તમારો? 45 થશે. ચાલો એની પછીનો દાખલો. 1 કિલોગ્રામ દળવાળા સ્ફોટક પદાર્થને ઉધ્વ દિશામાં 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એટલે ઉપર એ બોમ્બ હોય, શું કરે? બોમ્બને ઉપર ફેંકે, પછી 5 સેકન્ડ બાદ 2 ટુકડામાં વિભાજિત થાય છે. એક 400 ગ્રામનો ટુકડો અધો દિશા, અધો એટલે કઈ દિશા થાય? નીચેની દિશા 25 ના વેગથી ગતિ કરે તો બીજો ટુકડો કેવી રીતે ગતિ કરશે? આ ઘણા બધા ફિલ્મમાં આવતું જોઈએ ને. બોમ્બ આવે એટલે શું કરે? આવામાં ફોડે. ક્યાં ફોડે? આવામાં ફોડે ને. આમ કરીને ઉલાલ અમુક ગમે જાય તૂટી જાય. એવું થાય કે નહીં? ચાલો ઈ ગોતવાન છે. શું કીધું છે? જો દાખલા કે અહીંયા આપણે લઈએ. આ બેઝ છે. ઓકે, અહીંયાથી તમને શું કીધું છે? 100 ના વેગથી ઉપર તરફ ફેંકો. શું કહ્યું છે? 100 ના વેગથી તમારો ઉપર તરફ ફેંકેલો છે. એટલે અહીંયા આવ્યો અમુક સમય. કેટલા સમય આપ્યો છે તમને? 5 સેકન્ડ. કેટલો? 5 સેકન્ડે બોમ્બનો પદાર્થ અહીંયા આવ્યો. ઓકે, ચાલો તો બે ટુકડા થયા. એક 400 ગ્રામનો છે તો બીજો કેટલાનો હશે? જો ટોટલ 1 કિલો આપ્યું ને, તો બીજો કેટલાનો હોય? 600 નો હોય ને. હવે 400 ગ્રામનો ટુકડો શું થાય? આના બે ભાગ પડે ને. આ કેટલાનો થયો? 400 ગ્રામનો. બીજો ટુકડો 600 ગ્રામનો થયો. ચાલો 400 ગ્રામનો ટુકડો ક્યાં ગતિ કરે છે? નીચે તરફ 25 મીટર. આ ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હોય? ઉપર તરફ આવશે ને. નો ખબર પડે તો હું લેવાનું? આ અને જે લઈ લેવાનું. જે દિશા લઈ લેવાની, આની જે લઈ લેવાની, પછી જે જવાબ આવે તો ઓટોમેટિક ખબર પડશે કે ઉપર તરફ હોય. કેમ કે નોર્મલી શું છે? વેગમાન સંરક્ષણ થાય એટલે પોતાનો પથ બદલાવશે નહીં. આપણે કાલના લેક્ચર, આગળના લેક્ચર પણ એવું જોયું હતું ને. પ્રક્ષિપ્ત ગતિ કરતો હતો, એક નીચે આવે એક ઉપર જાય તો પરિણામે ગતિ ક્યાં હોય? સમક્ષ સ્થિતિ લીધી હતી. ચાલો તો આ ગોતવાનું છે. તો પહેલા તો તમારો અહીંયા વિસ્ફોટ થયા પહેલાનો વેગ ખબર હોવી જોઈએ ને. તો અહીંયા તમે વેગમાન સંરક્ષણ લગાડી શકો ને. તો અહીંયા વેગ પહેલા ગોતવો પડશે તમારે. તો 5 સેકન્ડ સમય આપ્યો કેટલો? ને 100 ના વેગથી ફેંકો છે તો v બરાબર શું લખાય? u + 80. હા, શરૂઆતનો વેગ 100, g નીચે તરફ હોય ને એટલે માઈનસ લેવો પડશે. 10 સમય 5 એટલે 10 100 માંથી 50 જાય એટલે 50 વેગ હશે. મતલબ અહીંયા વેગ કેટલો હશે? 50 મીટર પ્રતિ સેકન્ડ. 1 કિલોનો પદાર્થ થઈ ગયો. તો વેગમાન સંરક્ષણ મૂકીએ ગયા. ચાલો મૂકી દો. 1 કિલો ગુણ્યા વેગ 50, અંતિમ 400 ગ્રામ એટલે 0.4 એનો વેગ 25 પ્લસ 600 ગ્રામ 0.6 એનો વેગ તો -v. વિરુદ્ધ દિશા થાય ને. લખો થાય -v. તો ચલો આને આ બદલી જાઓ. શું છે? 25 ચોક
100 તો 0.26 2500 એટલે 10 થાય તો 50 માંથી 10 જાય તો 40 તો v બરાબર 40 ભાગ્યા 0.6 હવે ભૂલ આવી આપણે એ ભૂલ કરી છે આપણે નથી કરી ને હા 400 ભાગ્યા 6 અને 200 ભાગ્યા 3 7 તરી 21 તો 70 આજુબાજુનો થાય ને શું છે તો દિશામાં 25 છે પેલાનો વેગ ઓકે અહીંયા 100 વેગ છે તો અહીંયા 50 આવ્યો આપણે 10 ગુણ્યા 50 રેડી છે 25 નો વેગ છે તમને આપેલો છે 400 નો તો ફરીથી એકવાર ચેક કરો તો આ ભૂલ દેખાય છે તમને ઓકે ઉપર જો આની દિશા લ્યો તો આ ઉપર તરફ છે ઉપર તરફની આપણે કઈ લીધી છે આને ધન લઈએ ને આ પણ ધન લઈએ તો આ નીચે તરફની કેટલી થઈ જાય માઈનસ થાય ને એટલે થાય માઈનસ હા તો અહીંયા 0.6v તો 50 ને 10 કેટલો થશે 60 થાય તો v બરાબર કેટલો હશે 60 ભાગ્યા 0.6 એટલે 100 થાય ને ઓકે તો 100 આવી ગયો ને 100 ઉપર તરફ ઓકે દિશા ખાસ જોવાની આ ઉપર તરફ છે તો આ પણ ઉપર તરફ બંનેની એક દિશા ને બીજાની દિશા હોય તે વિરુદ્ધ દિશા લેવાની રહેશે ચાલો એની પછીનો દાખલા નંબર 23 બે સ્પ્રિંગ આપેલા છે બળવાન K અને KB આપેલા છે K બરાબર 2 KB શું છે K બરાબર 2 KB તો બંને સ્પ્રિંગોને સરખા બાહ્ય બળ વડે ખેંચતા તેમાં સંગ્રહિત ઊર્જાનો E અને EB હોય તો શું થાય શું છે જો બાહ્ય બળ કેવું છે સરખું તો ઊર્જા K અને F વચ્ચેનો સંબંધ બધું આવતું હોય ઊર્જા બરાબર કોણ થાય F²/2k F અચળ છે ને અમે તમને કીધું તો વેગમાન વાળા દાખલા આપણે ગણ્યા કે નહીં એની જેવો દાખલો થાય એટલે K ઉપર આધાર રાખે તો U ચલે છે શું આવશે 1/k તો આપણે EB ગોતવાનું છે શું ગોતવાનું છે અહીંયા EB કેટલો છે E ના સ્વરૂપમાં આપ્યું ને કોણ થાય UB/UA બરાબર KA/KB તો K કેટલું આપ્યું 2KB તો 2KB/KB આવડી જાય UB બરાબર શું આવશે 2 ટાઈમ્સ UA થશે શું થાય UB બરાબર 2 ટાઈમ્સ UA થશે તો પડી કે ન પડી બધાને ચાલો આગળ એક બાળક હિંચકા પર બેસીને દોલનો કરે છે એટલે હિંચકા ખાધા ને બધાય ખાધા નાના હતા બધા ઘોડિયામાં જ એમાં કે હિંચકા ખાધા નકરા હાલો તો ન્યૂનતમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ 0.75 ચાલો તમે હિંચકો ખાવ ત્યારે શું થાય આ તો હિંચકો હોય શું હોય હિંચકો હોય શું થાય આમ ગતિ કરો તમે આમ આ રીતના આવું થાય કે ન થાય હિંચકા ખાતા હોય તે અમુક નીચે હોય પગ મારી તમે આમ ઉપર જાઓ પાછા નીચે આવો આ બાજુ ઉપર જાઓ હાથને દોલનો કરો કે ન કરો તો ન્યૂનતમ અને મહત્તમ ઊંચાઈ આપી એટલે હું જે 0.75 જમીન હોય આવું થઈ ગયું આપણે આ જમીન લઈ લઈએ હું લઈ લઈએ જમીન લઈ લીધી તો જમીન થી તમને ન્યૂનતમ એટલે આ ઊંચાઈ છે ને સમતોલન વાળી ઊંચાઈ આ કેટલી આપી છે 0.75 હા અને પછીની 2 મીટર એટલે મહત્તમ તમે અહીંયા કેટલા લગી જઈ શકો છો 2 મીટર સુધી જઈ શકો તો મહત્તમ ઝડપ તો શું થાય સ્થિતિ ઊર્જાનો ફેરફાર મહત્તમ ઝડપ પેલા હોય ક્યાં પેલા મને ખ્યાલ મહત્તમ ઝડપ કઈ જગ્યાએ હોય બોલો મહત્તમ ઝડપ હોય કઈ જગ્યાએ વચ્ચે હોય ને 0.75 કેમ કે ઊંચાઈ ન્યૂનતમ છે ને સ્થિતિ ઊર્જા ઘટે તો ગતિ ઊર્જા વધે અથવા તો તમે દોલનો વાળા દાખલા પ્રમાણે જો એનો પ્રમાણ પણ થાય ને સમતોલન સ્થાને વેગ કેવો હોય મહત્તમ હોય ચાલો તો થાય સ્થિતિ ઊર્જાનો ફેરફાર થાય ને ગતિ ઊર્જામાં તો આ અંતર કેટલો થાય ચાલો બોલો હવે 2 માંથી 0.75 એટલે 1.25 થશે કોણ લખાય K બરાબર ડેલ્ટા U એટલે
એટલે કે mg h2 minus h1 એટલે ગતિ ઊર્જા તમારે હાફ ઓફ mv સ્ક્વેર. એમ ઉડી ગયા તો v સ્ક્વેર બરાબર 2g એટલે મૂલ્ય મૂકી દે. ચાલો g 10 h2 2 minus 0.75 એટલે 2 ગુણ્યા 10 ગુણ્યા 1.25 એટલે 2.5 ગુણ્યા 10 એટલે 25. તો v કેટલો હશે 5 મીટર પ્રતિ સેકન્ડ નો જશે. ઓપ્શન નંબર એ થાય. એની પછી ગતિ ઊર્જામાં 300% નો ફેરફાર કરવામાં આવે તો વેગમાનનો ફેરફાર આપણે ગણી ગયા કેટલો હતો તો 100%. તો નંબર એ. આગળનો દાખલો આ પણ આવી ગયો ને. શું છે 0.02 મીટર માંથી 1 મીટર કરે એટલે કેટલા ગણી થઈ સ્પ્રિંગ 5 ગણી ખેંચી ને. હા તો સ્થિતિ ઊર્જા કેટલા ગણી થાય 25 ગણી થશે. ઓપ્શન નંબર ડી જેટલી થશે. નેક્સ્ટ ચાલો m1 અને m2 દળના બે કણો વિભાજિત થાય છે. બંને કણો વિરુદ્ધ દિશામાં v1 અને v2 વેગતા ગતિ કરે છે. ગતિ ઊર્જાનો ગુણોત્તર E1/E2 કેટલો થાય? ચાલો E1/E2 કેટલો થાય ગતિ ઊર્જાનો ગુણોત્તર? જો પહેલા તો બે કણોમાં વિભાજિત થાય એટલે કઈ વસ્તુ અચળ હશે? વેગમાન અચળ હોય ને. શું અચળ હોય? વેગમાન. કેમ કે વિસ્ફોટ વાળો દાખલો છે ને. વિસ્ફોટ આપણે શું લઈએ વેગમાન સમીકરણ લગાડીએ એટલે પહેલા તો p બરાબર શું થઈ ગયું અચળ આવી ગયું. તો ગતિ ઊર્જાનું સૂત્ર શું મુકાય E બરાબર E આમાં આપેલું છે તો આપણે E લઈએ p²/2m. શું લખાય E1/E2 બરાબર m2/m1 એટલે કે ઓપ્શન નંબર ડી થશે. આગળ 0.5 kg નો પદાર્થ આપેલો છે. 1.5 ના વેગથી ગતિ કરે છે. 50 બળ વળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતા સ્પ્રિંગની મહત્તમ કેટલા મીટર દબાશે? કેટલા મીટર દબાશે? મીટરમાં ગોતવાનું છે. ચલો શું થાય બોલો શું થાય? ગતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થાય? સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થશે. ચલો મૂકી દો. ગતિ ઊર્જા શું થાય? k બરાબર હાફ ઓફ mv સ્ક્વેર. કેમાં જશે તે? સ્પ્રિંગની ઊર્જામાં હાફ ઓફ kx સ્ક્વેર. ઓકે આપણે ડાયરેક્ટ લખી નાખીએ k કાઢ નાખીએ. હવે હાફ ઓફ ઉડી જાય. શું કહો છે? સ્પ્રિંગનું સંકોચન એટલે x સ્ક્વેર m 0.5 કિલો વેગ 1.5 નો વર્ગ 2.25 અને k 50 આવું થયો. ચલો 0.5 એટલે 1/2 થાય. શું થાય 1/2 એટલે શું લખે કે 2.25 ભાગ્યા 100 તો વર્ગમૂળ કાઢીએ કોને 1.5 નો વર્ગ હતો છેદમાં 10 એટલે જવાબ તમારો શું આવશે 0.15. આ પણ આપણે લગભગ આવી ગયો હતો ને 0.15 આવશે. આગળનો દાખલો. ચલો દાખલો મને કયો બધાય. આપણે ગતિ ઊર્જાના લાભ બધા દાખલા ગણ્યા છે કે m1 દળવાળો કણ v1 અને m2 દળવાળો કણ v2 વેગથી ગતિ કરે છે. બંનેના રેખીય વેગમાન સમાન છે. ગતિ ઊર્જા E1 અને E2 છે. જો m1 નું દળ મોટું હોય તો શું સાચું થાય? E1 less than E2. કેમ કે k બરાબર આપણે p²/2m લઈએ છીએ તો k ચલે છે શું લઈએ છે 1/m. મતલબ શું થાય m1 greater than m2 હોય તો k1 less than k2 થશે. એટલે જવાબ તમારો આવશે E1 less than E2. નેક્સ્ટ ચલો 2 કિલો અને 4 કિલો બે દડા લીધા છે. 60 ફૂટના બિલ્ડિંગ ઉપરથી મુક્ત કરવામાં આવે છે તો 30 ફૂટ જેટલું અંતર પૃથ્વી તરફ કાપ્યા બાદ તેમની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? કેટલો થાય? કઈ રીતે ગણશું પહેલા તો બોલો. વેગ કેટલો મળે? તો બંનેના વેગ સરખા ન થાય. ઊંચાઈ સરખી જ આપી ને 60 ફૂટ ઉપરથી મૂક્યો છે 30 ફૂટે બંનેનું ગણવાનું છે. વેગ સરખા જ મળે ને. આપણે 1D માં ભણીએ કોને દળ ઉપર આધાર રાખે કઈ નો રાખે ને.
શું છે આ 60 ફૂટ છે, આ કેટલું છે 30 ફૂટ, તો બંનેના વેગ કેટલા છે 20 હશે. શું છે 20 હશે. વેગ કેવા છે સમાન હશે. ચલો વેગ સમાન હોય તો ગતિ ઊર્જાનું સૂત્ર શું આવે હાફ ઓફ mv સ્ક્વેર. તો k કોના ઉપર આધાર રાખશે માત્ર ને માત્ર દળ ઉપર. તો શું લખાય k1 by k2 બરાબર m1 by m2 એટલે 2 ભાગ્યા 4 એટલે જવાબ તમારો કેટલો આવશે 1/2 થાય. શું થાય 1/2 થશે. ચાલો એની પછીનો દાખલાની રકમ વાંચો. ચાલો બધાએ શું કીધું છે L લંબાઈની દોરી વડે પદાર્થ બાંધી શિરોલંબ વર્તુળમાં ગતિ કરવામાં આવે તો નીચેના બિંદુએ હોય તો ઝડપ u હોય તો દોરી સમક્ષિતિજ થાય ત્યારે તેના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું. આ તો આપણે ભણ્યા ને, ક્યાં ભણ્યા 2D માં આવી ગયું ને. હા 2D માં આવી ગયું કે નહીં. વેગનો ફેરફાર શિરોલંબ વર્તુળમાં ગતિ યાદ છે કે નહીં. શું આવતું હતું √2 u² - gl. ચલો આગળનો દાખલો 30 કિલોગ્રામ દળવાળો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામે. ચલો વિસ્ફોટ પામે એટલે આપણને ખબર પડી જાય શું કરવાનું. બોમ્બ ફૂટે એટલે વેગમાન સંરક્ષણ કાંઈ જોયા બોયા વગર મૂકી દેવાનું વેગમાન સંરક્ષણ. ચાલો 18 કિલો અને 12 કિલો બે ટુકડા થાય છે. 18 કિલો દળનો ટુકડો 6 ના વેગથી ગતિ કરે તો બીજા ટુકડાની ગતિ ઊર્જા કઈ રીતે ગોતશું. પેલાનો વેગ આપ્યો બીજાની ગતિ ઊર્જા, બીજાનો વેગ ગોતીએ કે અથવા તો ડાયરેક્ટ આપણે મેં તમને કીધું તો શું લખાય k બરાબર p²/2m. વેગમાન સમાન હોય ને શું થાય p નું સંરક્ષણ થાય કે નહીં. એટલે વેગમાન સમાન બંનેના શું હોય વેગમાન સમાન તો બીજા ટુકડાની ગોતવાની છે તો k2 ગોતીએ. k2 નું દળ કેટલું છે 12 અને વેગમાન કેટલું થાય p. પેલાનું 18 ગુણ્યા 6 થાય ને. બંનેનું કેવું હોય સરખું જોવાનું છે ને. કેવું હોય સરખું. તો અહીંયા પણ લખી શકો ને તમે ડાયરેક્ટ. શું લખી શકો 18 ગુણ્યા 6 ગુણ્યા 18 ગુણ્યા 6. હવે લખે કે નહીં. હાલો તો 6 દુ 12 અહીંયા 9 અહીંયા પણ 9 9 81 81 ગુણ્યા 6 એટલે 6 અને 8 6 54 એટલે 546. નજીક નો કેટલો આવશે 524 જૂલ થશે. એમાં કઈ ભૂલ નથી ને. આપણે વેગમાન બંનેના સરખા લીધા 18 ગુણ્યા 6 અને ગતિ ઊર્જા 2 અને m 12. ગુણાકાર કરો તો ફરી એક વખત. ગુણાકારમાં મને કેમ ભૂલ લાગે છે. ગુણાકાર કરો ફરી એક વખત. ચાલો તો 12 ઉડેડા 6 2 12 આ રીતે કરી શકો. બીજું શું કરી શકો તમે વેગમાન ગોતી શકો ને. શું લખાય m1 v1 બરાબર m2 v2. આનો વેગમાન કેટલો થાય m1 એટલે કેટલો દળ છે આનું 18 ગુણ્યા 6 અને આનું દળ છે 12 ગુણ્યા v2 અને 6 2 12 અને 9. આનો વેગ કેટલો મળી જાય 9 મળી જાય. બીજું તમે શું કરી શકો k બરાબર હાફ ઓફ mv સ્ક્વેર. તો હાફ 9 વેગ સોરી દળ કેટલું છે 12 ગુણ્યા 9 ગુણ્યા 9 એ જેવું ને 81 ગુણ્યા 6 તો 6 એકા 6 ને 8 6 48 થાય ને તો 486 થાય ને. એનો કેટલો છે એ પડી જાય 9 ગુણ્યા 9 ગુણ્યા 6 486 આવશે ને. શું આવશે 486. ગુણાકારમાં ધ્યાન રાખવાનું. ઓકે બે માંથી કોઈ પણ રીતે તમે કરી શકો. ઓકે આ રીત સહેલી પડે. આમાં તમારે બે વસ્તુ ગોતવા જવી પડે. ખબર કે નહીં. આમાં તમારે કાંઈ ન કરો ડાયરેક્ટ વેગમાન જ મૂકી દેવાનું ડાયરેક્ટ જવાબ આવી જાય. ચલો દાખલા નંબર 33 0 થી 6 માં સ્થાનાંતર સામે બળનો આલેખ આપ્યો તો કાર્ય કઈ રીતે મળે બોલો. એબ્સોલ્યુટ t નો આલેખ x નો આલેખ છે. કાર્ય શું થાય ઘેરાતું ક્ષેત્રફળ. ચાલો ગોતો ક્ષેત્રફળ. પેલું લંબચોરસ એટલે 3 ગુણ્યા 3. બીજું ત્રિકોણ એટલે હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે આ 6 - 3 એટલે 3 અને ઊંચાઈ પણ
3 9 થાય 9 ભાગ્યા 2 એટલે 4.5 9 ને 4.5 એટલે 13.5 આપણને લગભગ આપણે સેલ્ફ ના એમસીક્યુ માં દાખલો આપેલો છે નેક્સ્ટ દાખલો s બરાબર t²/3 સૂત્ર મુજબ બદલાતો હોય તો 3 કિલોગ્રામ નો પદાર્થ જો કેવું બળ આપેલું છે અચળ બળ લાગતા તેનું સ્થાનાંતર એટલું થાય તો 2 સેકન્ડમાં થતું કાર્ય કઈ રીતે ગોતીએ બે રીતે ગણીએ કે ને કઈ એક તો ગતિ ઊર્જાનો ફેરફાર આ એ લઈ લે ગતિ ઊર્જાનો ફેરફાર કાર્ય હોય સહેલું પડે ને ડેલ્ટા k half of m v² minus u². ચલો અંતર આપી દીધું તમને x બરાબર કેટલા આપ્યું છે 1/3 t² તો વેગ બરાબર શું થાય વિકલન dx/dt ઘાત આગળ એક ઘાત ઓછી 2/3 t એક ઘાત આપણે નથી લખતા 2/3 t એક મળી ગયો હવે u કેટલું થાય શરૂઆતનો વેગ 0 અને વેગ v એ સમય ગોતવાનો છે 2 સેકન્ડ તો કેટલું થાય 4/3 મૂકી દે ચાલો અહીંયા હાફ દળ તમને આપ્યું 3 કિલોગ્રામ v² એટલે આનો વર્ગ 16 ભાગ્યા 9 માં પાછળ તો કઈ છે નહીં આવડે ચાલો અહીંયા 8 અહીંયા 3 તો જવાબ તમને કેટલો આવશે 8/3 ઓપ્શન નંબર ડી ખબર પડે છે ને બધાને હાલો આ દાખલો આ પણ આપણે ગણી ગયા ચલો 2 સેન્ટીમીટર માંથી 8 સેન્ટીમીટર થાય છે તો કેટલા ગણી થઈ કેટલા ગણી 4 ગણી થાય ને સ્પ્રિંગ ની લંબાઈ 4 ગણી થાય તો ગતિ ઊર્જા કેટલા ગણી થાય 4 નો વર્ગ એટલે કે 16 ગણી થશે નેક્સ્ટ 10 મીટર ઊંચાઈના એક ઘર્ષણવાળા શું કીધું છે 10 મીટર ઊંચાઈના ઘર્ષણવાળા ઢાળ ઉપરથી 2 કિલોગ્રામનો પદાર્થ તળિયેથી ટોચ પર લઈ જવા માટે 300 જૂલ કાર્ય કરવું પડે તો ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કેટલું થાય આપણે ગણ્યો તો ઓલું 200 જૂલ આવતું હતું 2 મીટર લઈ જાય એટલે શું થાય 200 જૂલ આવતું હતું ને કેટલું આવતું હતું u બરાબર કેટલું થાય 10 મીટર લઈ જાય તો mgh જેટલું થાય કે નહીં કેટલું થાય આ તો 2 × 10 × 10 એટલે આ કેટલું થયું 200 જૂલ કરવું પડે પણ એક્ચ્યુઅલ માં થયું કેટલું 300 તો વધારાનું ક્યાં વપરાણું છે ઘર્ષણ વપરાણું ને ક્યાં વપરાણું તો ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કેટલું થાય 300 માઈનસ 200 તમારે જરૂર હતી પણ તમે વાપર્યું કેટલું 300 તો વધારાનું 100 ક્યાં ગયો છે ઘર્ષણમાં જાય ઓપ્શન નંબર સી ચલો આ દાખલો જો શું કીધું છે કે બળતણ ધરાવતી સ્પ્રિંગના એક છેડાને ટેબલ પર જડિત કરીને શિરોલંબ ગોઠવેલી છે તો સ્પ્રિંગને મુકતા છેડો h જેટલી ઊંચાઈ પરથી m દળના પદાર્થને પડતો મૂકવામાં આવે છે જો સ્પ્રિંગનું d જેટલું સંકોચન થતું હોય તો પ્રક્રિયા દરમિયાન ચોખ્ખું કાર્ય કેટલું થશે ચાલો કેટલું થાય શું થાય દાખલા કે આ રીતનું હોય ને આ નીચે છે જમીન અહીંયા તમને એક સ્પ્રિંગ આપી હું આપી છે સ્પ્રિંગ આ એક પ્લેટફોર્મ આપ્યું છે ઓકે તો કીધું છે સ્પ્રિંગનો મુક્ત છેડો એટલે આ મુક્ત છેડો થયો ત્યાંથી h ઊંચાઈ m દળનો પદાર્થ એટલે આ m દળનો પદાર્થ શું છે m દળનો પદાર્થ આ ઊંચાઈ તમને કેટલી આપી છે h કેટલી આપી છે h ઊંચાઈ હવે તમે શું છે સ્પ્રિંગ આની પર પડે એટલે સ્પ્રિંગ દબાવવાની છે શું થાય સ્પ્રિંગ નીચે તરફ દબાશે નવી સ્થિતિ આ રીતે થઈ જાય ને આમ આ રીતે થઈ જાય કે નહીં આ દડો તો હું કીધું સ્પ્રિંગ કેટલી દબાય છે d જેટલી એટલે આ અંતર કેટલું હશે તમારે d તો કાર્ય કેટલું થાય કાર્ય શું થાય સ્થિતિ ઊર્જાનો ફેરફાર જેટલું હાલો કાર્ય કેટલું થાય w સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો સ્થિતિ ઊર્જા કેટલી થાય તો અહીંયાથી નીચે આવ્યો એટલે સ્થિતિ ઊર્જા ઘટે ને કેટલી ઘટે mgh તો ઊંચાઈ કેટલી ઘટે જો h + d થાય ને અહીંયાથી એટલી ઊંચાઈ આ ઊંચાઈ કેટલી થાય h + d તો અહીંયા આવશે mgh + d પ્લસ સ્પ્રિંગ માં સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થાય કે નહીં સ્પ્રિંગ આપે ને તો સ્પ્રિંગ માં કેટલો સંગ્રહ થાય હાફ ઓફ kx² તો -હાફ kx² લખાય અથવા kd² લખાય d જેટલી દબાણી એટલે તો જવાબ તમારો કેટલો આવશે ઓપ્શન નંબર એ
mgh plus d minus half of ad square. તો દાખલો APMT માં પણ પૂછાઈ ગયેલો છે અને એમ્સ માં પણ લગભગ પૂછાઈ ગયેલો છે. ખબર કે ન પડે આવો બધાને? ચલો આગળ. 60 મીટર જેટલી ઊંચાઈ પરથી પાણી 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પડે છે. પરિણામે ટર્બાઇન ચાલે છે. ઘર્ષણ બળોના લીધે 10% જેટલી ઊર્જા ગુમાવાય છે. તો ટર્બાઇનમાં કેટલો પાવર ઉત્પન્ન થશે? ચાલ કેટલો પાવર ઉત્પન્ન થાય? 10% ગુમાવે એટલે આપણે આપીએ છીએ કેટલો ટકા? 90% ઉત્પન્ન થાય ને? શું થાય? 90% થાય એટલે પાવર શું લખાય? h ઊંચાઈથી પડે એટલે mgh. શું લખાય? mgh by t. શું લખાય? mgh by t. તો m by t આપણને આપ્યું ને કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. જો તો શું થાય અહીંયા? 15 g 10 h 60. કેટલા ટકા લેવાનું છે આપણે? 90%. આવું છે તમારે 90% કામમાં આવે ને? કેટલો કામમાં આવે? 90%. ચલો ગુણાકાર કરી નાખો. 9 15 નો 135 135 ને ગુણ્યા 6 270 270 ગુણ્યા 3 27 તરી 81 એટલે 8.1 કિલોવોટ આવશે. કેટલું આવશે? 8.1 કિલોવોટ જેટલું થશે. ચલો આ દાખલો 200 ગ્રામની દોરી 4 કિલોગ્રામ દળો બંદૂકમાંથી છોડવામાં આવે. પરિણામે ઉદ્ભવતી ઊર્જા આવી ગયો ને આપણે 1.05. જો પરિણામે ઉદ્ભવ એટલે બંનેની કુલ ઊર્જા થઈ ને? શું થાય? કુલ ઊર્જા. તો કુલ ઊર્જા k1 k2 બરાબર લખવાનું p2/2m1 p2/2m2. તો મળી જશે કે નહીં મળી જાય? આવડશે બધાને કે ગણાવો? આવડશે? ઓકે તો હોમવર્કમાં ચાલો. નેક્સ્ટ. એન્જિન દ્વારા પાણી હોસ પાઇપ મારફતે છોડવામાં આવે છે. પાણી નળે હોય ને છાંટતા હોય બધે. ઓકે હાલો નીકળતા પાણીનો વેગ કેટલો છે? v. તો હોસ પાઇપ એકમ લંબાઈ દીઠ બહાર આવતું દ્રવ્યમાન જો ખાસ આ હું તમને આપેલું છે એમ એકમ લંબાઈ દીઠ દળ આપ્યું. શું આપ્યું? એકમ લંબાઈ એટલે m/l આપેલું છે. શું આપેલું છે? m/l આપેલું છે. ઓકે ધ્યાન રાખવાનું. સ્મોલ m બરાબર શું છે તમારે? m/l આપેલું છે. તો પાણી પૂરી પડાતી ગતિ ઊર્જાનો દર. ગતિ ઊર્જાનો દર એટલે શું લખાય? k/t. દર એટલે આપણે હંમેશા છેદમાં શું લખીએ? t. ગતિ ઊર્જા બરાબર હાફ ઓફ mv² બાય t. આવું છે ને? હવે જો આપણી પાસે m નથી. શું છે? m/l છે ને? શું છે? m/l. તો આપણે બંને નીચે ઉપર નીચે શું કરીએ? l વડે ગુણી નાખીએ. m/l into t અને v² અને l. તો જો m/l એટલે શું થઈ જાય? સ્મોલ m અને l/t એટલે વેગ. શું લખાશે? હાફ ઓફ mv નો ઘન થાય કે ન થાય? શું થાય? હાફ ઓફ mv નો ઘન. ચાલો આગળ. 1 કિલોગ્રામ દળવાળા પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 18 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ ક્ષણ પૂરતો સ્થિર થાય છે. તો હવાના ઘર્ષણ વિરુદ્ધ ગુમાવાતી ઊર્જા કેટલી હશે? ચલો 20 ના વેગથી ફેંકે તો કેટલી ઊર્જા હોય એની પાસે? કેટલી ઊર્જા જેટલી હોય ને? k બરાબર હાફ ઓફ mv². દળ 1 કિલો અને 20 એટલે 400. એટલે આની પાસે 200 જૂલની ઉષ્માથી ફેંકો છે તમે. શું છે? 200 જૂલ ઊર્જાથી ફેંકો છે પણ 18 મીટર જાય છે. કેટલો થાય છે? 18. એટલે u કેટલો આવશે? mgh. m તમને 1 g 10 18 એટલે તમારે કેટલો આવ્યો? ઊંચાઈ પર ચડવા માટે 180 જૂલ વપરાય. તો બાકીને ક્યાં જાય છે? ઘર્ષણમાં જાય ને? ક્યાં જાય? ઘર્ષણમાં. તો ઘર્ષણમાં કેટલી હશે? 20 જૂલ હશે. ઘર્ષણનો કેટલો હશે? 20 જૂલ. ઓપ્શન નંબર ડી. તો નીટમાં સાવ સહેલા દાખલા પૂછાય છે. આપણે કેટલા 41 દાખલા ગણ્યા. એક દાખલો અઘરો આવ્યો. ખાલી 2-3 મિનિટમાં આપણે બધા દાખલા પૂરા થઈ જાય છે. ઓકે તો જેમ બને એમ શોર્ટમાં દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની. ચાલ. દઢ પદાર્થ પર કે બળતણ ધરાવતી સ્પ્રિંગ શિરોલંબ લટકાવેલી છે.
m દળ વાળો બ્લોક સ્પ્રિંગના છેડે લટકાવેલો છે. એટલે આ રીતનું થાય કે આ કોઈ છત લઈ લઈએ, અહીંયા સ્પ્રિંગ આવી ગઈ, સ્પ્રિંગના છેડે પાછું તમારે એક કેપિટલ m દળનો પદાર્થ લટકાવેલો છે. ચાલો પછી બ્લોકને સ્પ્રિંગની ખેંચાણ વગર મૂળ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે. સ્પ્રિંગની લંબાઈમાં ઉદ્ભવતો મહત્તમ વધારો કેટલો હશે? ચાલો કેટલો હોય? x ગોતવાનું છે. ચલો શું છે? પછી બ્લોકને સ્પ્રિંગના ખેંચાણ વગરની મૂળ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે. એટલે શું છે? આ m દળ મૂકે છે પેલા સ્પ્રિંગ ખેંચાણેલી હશે. શું હશે? તો ખેંચાણેલી ન હોય પેલા તો m દળ મૂકે તો કેટલી ખેંચાણેલી હશે? x જેટલી ખેંચાણેલી હોય ને, કેટલી હોય? x જેટલી ખેંચાણેલી હોય. ચલો હવે તો નવું છે, ઉદ્ભવતો મહત્તમ વધારો પૂછ્યો. શું છે? મહત્તમ વધારો. એટલે શું થાય? આ ખેંચાય એટલે સ્પ્રિંગમાં શું થાય? સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થાય કે નહીં? તો સ્થિતિ ઊર્જા કોના જેટલી થાય? ગતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા જેટલી u બરાબર શું આવશે? mgx. એટલે x જેટલી ખેંચાણી હોય ને, mgx બરાબર હાફ ઓફ x લખાય કે નહીં? સ્થિતિ ઊર્જાનો ફેરફાર કોણ એટલો હોય? એની સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા જેટલો. તો લખી હવે એક છોડી જાય તો x બરાબર શું લખાય? 2mg/k થશે ને? શું થશે? 2mg/k. તો થાય કે ન થાય? જવાબ તમારો કેટલો આવશે? આવશે નંબર 1, 2mg/k જેટલો થાય. ચાલો એની પછીનો દાખલો જો. વિસ્ફોટ વાળો આવ્યો. કેનો આવ્યો? વિસ્ફોટ વાળો આવ્યો. 1 કિલોગ્રામનો ટુકડો 12 ના વ્યક્તિ ગતિ કરે છે, 2 કિલોગ્રામનો ટુકડો 8 ના વ્યક્તિ ગતિ કરે, તો ત્રીજો ટુકડો 4 જેટલા વ્યક્તિ ફંગોવાતો હોય તો તેનું દળ કેટલું હશે? આવડશે બધાને કે ગણાવો? આવડે ને? લાટ બધા દાખલા આપણે કરી લીધા ને વિસ્ફોટ વાળા તો. ઓકે ચાલો અને આપણે હોમવર્કમાં આપી દઉં છું તમને. ચાલો આ વખતે સ્ટેશનરી ગુણાંકનો દાખલો આવ્યો છે. આપણે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એક બોલ તેનાથી બમણા દળવાળા બીજા સ્થિર દડા સાથે એક પારિમાણિક સંઘાત કરે છે. તો રેસિસ્ટન્સ ગુણાંક 0.5 હોય તો અથડામણ બાદ બંને દડાના વેગ કેટલા હશે એ ગોતવાના છે. ચલો કેટલા હશે કઈ રીતે ગોતશું? vn નું સૂત્ર થોડું આમાં મૂકવાનું હોય. vn ક્યારે મૂકે? એ તો આ રીતનો હોય ત્યારે મૂકે ને, આમ ઉપર જઈને આ રીત તો આવતું હોય આને. આમાં vn લાગે ને, આમાં થોડું લાગે. ખબર કે નહીં? ઊંચાઈ બધી પડતો હોય ત્યારે લાગે ને. તો આમાં તો શું છે? વેગમાન સંરક્ષણ લગાડીએ e નું સૂત્ર મૂકી હાલે ને. ખબર કે નહીં? ચલો વેગમાન સંરક્ષણ લગાડો તો પેલા 2 મીટર એક બોલ છે એટલે m * 2, બીજો સ્થિર છે એટલે એનો 2m * 0. હાલો અંતિમમાં v1 ડેશ ને v2 ડેશ આવશે ને. m v1 v1 રાખે v1 પ્લસ 2m * v2. હાલો m કેન્સલ કરી નાખીએ. હવે છે v1 પ્લસ 2 ટાઈમ્સ v2 બરાબર 2 જવાબ થાય. હવે કે નહીં? આ પહેલું સૂત્ર આવી ગયું. પછી તમને જો રેસિસ્ટન્સ ગુણાંક e આપ્યું તો e નું સૂત્ર પણ તમને ખબર છે. e નું સૂત્ર શું આવે? v2 minus v1 upon u1 minus. કોનામાંથી અવાજ આવે છે? બંધ કરો ફટાફટ. ચાલો તો આવશે u1 minus u2. ચાલો મૂકી દો. કેટલો આપ્યો? 0.5. v2 minus u1 એ તો આપણને ખબર નથી. u1 આપણને ખબર છે કેટલું છે? 2. u2 સ્થિર છે એટલે 0 બરાબર 0.5 થશે. તો 2 આવો છે તો 1 થઈ જાય ને. આના પછી બીજું સૂત્ર શું આવશે? v2 minus v1 બરાબર 1. તો બંને સોલ્વ કરીએ કે નહીં? તો એ બાજુમાં મૂકી દઈએ આપણે કે v1 plus 2v2 બરાબર 2 અને v2 minus v1 બરાબર 1. ચલો સરવાળો કરતા ઉડી જાય. હું ગોતવાનું? બંને ગોતવાનું છે ને. ઓકે હાલ. તો 2v2 અને 1v2 એટલે થોડો કેટલો થાય? 3v2 બરાબર 3. તો v2 બરાબર કેટલો હશે?
1 ચલો v2 1 મૂકો તો v1 કેટલું થાય 0 થાય ને કેટલું થાય 0 આમાં આવો અહીંયા 2 મૂકો તો 0 થાય અહીંયા પણ 1 મૂકો તો અહીંયા 0 થાય એટલે 0, 1 આવશે ને શું આવશે 0, 1 થશે ચાલ એની પછી એક એન્જિન હોસ પાઇપ મારફતે પાણીને ફેંકે છે તો પાઇપમાંથી પસાર થતું પાણી પાઇપમાંથી બેના વેગથી બહાર આવે છે ઓકે તો એકમ લંબાઈથી પાણીનું દળ 100 કિલોગ્રામ પ્રતિ મીટર હોય તો એન્જિનનો પાવર કેટલો થાય હમણાં આપણે દાખલો ગણી રે એમાં આપણે સૂત્રમાં કે કિંમત આપેલી હતી નહીં આમાં તમને શું આપેલી છે કિંમત આપેલી છે ખબર કે નહીં હાલો તો F બરાબર શું લખાય સોરી પાવર બતાવજો તો પાવર બરાબર F ડોટ V ઓકે FV તો એ બરાબર ma into v હવે લખાય કે નહીં ma into v ચલો એ શું લખાશે v by t into v अब તમને આ હોય પૂછે એકમ લંબાઈ દીઠ દળ શું લખાય m by l into l by t into v square એટલે આ તમારું શું થશે m by l અને આ v નો ઘન હવે થાય કે ન થાય ચલો મૂકી દે હવે આ કેટલા આપ્યું m by l 100 અને વેગ આપેલો છે આપણને 2 નો ઘન એટલે 8 એટલે તમારો કેટલો હશે 800 નંબર ડી થશે એન્જિનનો પાવર કેટલો હોય 800 ચલો આગળ 46 એમ દળનો કણ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે અચળ પ્રવેગી ગતિ કરે છે અચળ પ્રવેગ એટલે બળ પણ અચળ થયું ને તો t સમયમાં કણે પ્રાપ્ત કરેલો વેગ v હોય તો કણનો સરેરાશ પાવર બોલો સરેરાશ પાવર કઈ રીતે ગણશું સરેરાશ પાવર જો સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે અને v વેગથી ગતિ કરે છે તો કીધું કે નહીં હે તો પાવર બરાબર શું લખે પહેલા તો કાર્ય ભાગ્યા સમય સરેરાશ કાર્ય લઈ લઈએ શરૂઆતનું કેટલું હોય 0 ગતિ ઊર્જા અંતિમમાં હાફ mv સ્ક્વેર શું લખાય હાફ ઓફ mv સ્ક્વેર બાય t આવી ગયો જવાબ શું થાય ઓપ્શન નંબર ડી ખબર કે નહીં શું થાય હાફ ઓફ mv સ્ક્વેર બાય t નેક્સ્ટ ચલો f વિરુદ્ધ x નો આલેખ તમને આપેલો છે તો 0 થી 12 સેકન્ડના સ્થાનાંતરમાં કાર્ય ગોતવાનું છે 0 થી 12 એટલે આમ થાય ને અહીંયાથી આમ છે તો શું હશે ઘેરાતો ક્ષેત્રફળ ચાલો ગોતો આપેલો લંબચોરસ 7 માંથી 3 જાય એટલે 4 ઊંચાઈ 2 પછી ત્રિકોણ હાફ પાયો ગુણ્યા વેધ 12 માંથી 7 જાય તો 5 તો 5 અને 8 13 કેટલો આવશે 13 જૂલ થાય ને તો થશે 13 જૂલ આગળ પદાર્થ પૃથ્વી તરફ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા મહત્તમ પાવર ક્યારે હોય તો પાવર નું સૂત્ર શું આવે W by T પણ આમાં તમે W by T ગુરુત્વાકર્ષણ બળ આપ્યું છે જો F into V લખાય ને બળ આપેલું હોય તો બળ તો છે ને F into V અથવા તો F dot V લખીએ કે નહીં આપણે એક્ચ્યુઅલ સૂત્ર શું લખીએ F dot V એટલે કે શું લખાય FV cos theta શું લખે છે FV cos theta ચાલો આને કેવું કરવાનું છે પાવર ને આપણે મેક્સિમમ કરવાનું છે P ને P max કરવાનું છે ઓકે ચાલો પહેલી વસ્તુ cos theta કેટલો હોવો જોઈએ પહેલા તો 1 અને theta કોણ કેટલો હોવો જોઈએ 0 0 હોય એટલે સીધે સીધો નીચે આવવો જોઈએ કે નહીં બધા કેવો હોવો જોઈએ સીધે સીધો નીચે આવવો જોઈએ હાલો હવે V F અને U છે બંને વચ્ચેનો ખૂણો ચાલો તો બળ કેટલું હોય F બરાબર તો શું આવશે
mg બળ હોય ને, ગુરુત્વાકર્ષણ બળ કીધું ને, mg બદલાય નહીં બદલાય. તો વેગ ઉપર આધાર રાખે ને, કોના ઉપર આધાર રાખે? વેગ. તો વેગ મેક્સિમમ ક્યારે હોય? v કેવો છે? vmax. તો vmax ક્યારે હોય? મહત્તમ વેગ ક્યારે હોય? ઓપ્શન જોવો તો મહત્તમ ઊંચાઈ હોય, પૃથ્વીના અંતરાળમાં માત્ર પહેલા હોય કે પદાર્થને માત્ર ફેંકતા પહેલા હોય? પૃથ્વીના અંતરાળમાં માત્ર પહેલા હોય ને, કેમ કે આપણને ખબર છે પદાર્થ અહીંયાથી મૂકીએ તો અમુક ઊંચાઈ નીચે જાય, વેગ શું થાય? નીચે જાય એમ વધે ને, શું થાય? જેમ જેમ નીચે પડે એમ વેગ શું થશે? વધશે. તો સૌથી વધારે વેગ ક્યાં હોય? જમીન ઉપર પડે ત્યારે હોય ને. ક્યારે હોય? જમીન ઉપર પડે ત્યારે. મતલબ જમીન ઉપર પડતા માત્ર પહેલા કેવો હશે? મેક્સિમમ વેગ હશે કે નહીં? જવાબ તમારો કેટલો હશે? પૃથ્વીને અથડાતા પહેલા. ચાલો નેક્સ્ટ. દાખલા નંબર 49. શું કીધું છે? m દળનો પદાર્થ v વેગથી x દિશામાં અને 3m દળનો પદાર્થ 2v વેગથી y દિશામાં ગતિ કરે છે. તો બંને અથડાતા 4m દળનો પદાર્થ સંયુક્ત વેગ, ચલો બંને ભેગા થઈ ગયા, સંયુક્ત કીધું એટલે અસ્થિતિજનક સંઘાત. શું લખાય? વેગમાન સંરક્ષણ. ચલો મૂકી દો પહેલો m દળનો પદાર્થ v વેગથી, તો mv જો x દિશા એટલે i કેરેટ પ્લસ બીજો છે 3m દળનો પદાર્થ 2v વેગથી દિશા જે. હાલો પછી બંને ભેગા એટલે m પ્લસ 3m આનો વેગ v. ઓકે, તો આગળ થાય 4m. આ m મોડી જાય તો v બરાબર શું હશે? 1/4 v i કેરેટ પ્લસ 3 દુ 6 ભાગ્યા એટલે શું હશે? 3/2 v j કેરેટ. એટલે તમારો જવાબ આવશે 1/4 અને 3/2. ઓપ્શન નંબર બી. શું થાય? ઓપ્શન નંબર બી. આગળ ચલો 4 આલેખ આપેલા છે. તો m દળના પદાર્થને મુક્ત કરતા કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો થાય? કેવો થાય? જોઈએ તમને વેગ વિરુદ્ધ સમયનો x નો આલેખ આવે, v વિરુદ્ધ x નો આલેખ આપેલો છે. બોલો એ કઈ રીતે? એ તમને જો શરૂઆતનો પદાર્થ ક્યાં છે? m દળ અહીંયા દર્શાવ્યો ને, શું છે? તો શરૂઆતમાં અંતર કેવું છે? વધારે છે ને, મેક્સિમમ. તો શરૂઆતમાં મેક્સિમમ હોય એવી કઈ સ્થિતિ છે? જો છેલ્લું તો નીકળી જાય, આ માઈનસ માં છે એટલે આ કેન્સલ થઈ જાય. ઓપ્શન નંબર એ અથવા સી આવે. હવે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને કઈ રીતે વક્રાકાર આપ્યો છે, તો એ આવી સી આવી શકે? ન આવી શકે ને, અચળ વેગ નથી આપો ને. શું છે? વેગ અચળ છે નહીં. અને બીજી વસ્તુ શું થાય? x 0 થાય, શું થાય? અરે વેગ કેટલો છે? 0 થાય ને અહીંયા. વેગ કેટલો છે? 0 થાય. કેટલો થાય? શું થાય? વેગ 0. ક્યાં આવશે? ઓપ્શન નંબર 1 જ આવશે ને. શું છે? શરૂઆતમાં વેગ કેવો હોય? અહીંયા vmax હોય ને. કેટલો હોય? vmax. ઓકે, ચાલો આગળ. દ્વિપરિમાણિક અણુ માટે સ્થિતિ ઊર્જા તમને આપેલી છે ux બરાબર a/r² - b/r. તો બે પરમાણુ સંતુલનમાં હોય. ચલો સંતુલનમાં એટલે શું થાય? આપણે ગણી ગયા દાખલો f બરાબર 0 એટલે શું હશે? -du/dx. ચલો કરો વિકલન. માઈનસ વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી, તો આને ડબલ ડાયરેક્ટ બીજા અહીંયા લખી નાખવાનું. શું લખાય? ar ની -2 ઘાત માઈનસ br ની -1. એટલે તમને વિકલન કરવામાં સહેલું પડે. ઘાત આગળ લ્યો તો -2 ar એક ઘાત ઓછી એટલે -3 માઈનસ પ્લસ br પ્લસ 1 કરી નાખે એટલે ડાયરેક્ટ રહેવા દે. br ની -2 ઘાત. ચાલો તો શું લખાય? b/r² બરાબર 2a/r નો ઘન. r² ઉડી જાય. તો શું ગોતો છે? અંતર. એટલે r ગોતવાનું છે તો r બરાબર શું લખાય? 2a/b. પેલા પણ આવો દાખલો આવી ગયો ને આપણે. ઓકે, તો જવાબ શું આવશે તમારે? 2a/b.
એમાં ખાલી ઘાત તમને અલગ આપેલી હતી, બાકી કોઈ ફેરફાર હતો નહીં. ચલો એની પછીનો દાખલો જોઈએ. બે ગોળા છે A અને B, એકનું દળ m1 બીજાનું m2. એ ગોળો કેવો છે? સ્થિર પીડો છે અને B ગોળો v વેગથી x દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી B ગોળાનો વેગ મૂળ વેગથી અડધો થાય અને લંબ દિશામાં થાય છે. ખાસ વસ્તુ, વેગ અડધો થાય છે પણ કઈ દિશામાં થાય છે? લંબ દિશામાં. એટલે જો પહેલા તો A સ્થિર છે, પહેલા આપણે એ દો નાખીએ. આ કયો છે? એ ગોળો છે, એનું દળ તમને આપેલું છે m1. ઓકે, એ કયો બીજો ગોળો છે B, એનું દળ આપેલું છે તમને m2. x દિશામાં કેટલાના વેગથી ગતિ કરે છે? v વેગ લઈ લો. કેટલો લેજો? v વેગથી ગતિ કરે છે, અથવા u વેગ કોઈ પણ લઈ શકો. હવે અથડામણ થાય, શું થાય છે? અથડામણ થાય. અથડામણ પછી શું છે? લંબ દિશામાં ગતિ કરે ને વેગ અડધો, એટલે શું થાય? b કઈ દિશામાં છે આ વખતે? ઉપર. v/2. તો તમારે એ પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે એ તમારે ગોતવાનું છે. તો શું લખાય? વેગમાન સંરક્ષણ. શું કરાય? વેગમાન સંરક્ષણ કરે ને. આ ઉપર ગયો એટલે આ કઈક આ દિશામાં આમ કઈ ગતિ કરતો છે ને, નીચે તરફ આમ. આવું થાય કે ન થાય? આપણે ધારીએ તો પણ ખબર પડે ને, ભટકાણો હોય એક ઉપર જાય તો બીજો ક્યાં જાય? નીચે તરફ જાય કે ક્યાં જાય? નીચે તરફ જશે. ચાલો આનો વેગ ગોતીએ. જો આમાં દિશા લેવી પડશે ને, કેમ કે એક ઉપર જાય છે એક ત્રાસો જાય છે, એટલે શું લેવું પડશે? દિશા લેવી પડે. તો ધારી લો કે અહીંયાથી થીટા ખૂણે જાય છે. કેટલાના ખૂણે જાય છે? થીટા ખૂણે. ઓકે, તો આના બે ઘટક પડે. ધારો કે આનો વેગ આપણે v' લઈ લઈએ. શું લઈ લઈએ? v'. તો પાછળનો ઘટક v' cos θ અને નીચે તરફનો ઘટક v'. ચલો વેગમાન સંરક્ષણ મૂકીએ કે નહીં? બોલો. એટલે શું થાય? ઉપર નીચેનું વેગમાન સમાન લઈએ ને? શું થાય? ઉપર નીચેનું વેગમાન સમાન લઈએ ગો. ચાલો તો કઈ રીતે લેશું? આ લખાય ને m2. આનું દળ કેટલું છે? m2 છે ને. આનું દળ m1. તો લખાય m2 v/2. એમ કે જો શરૂઆતમાં y દિશામાં કોઈ ગતિ છે નહીં, તો અંતિમમાં પણ y દિશામાં કઈ હશે ને. શરૂઆતનું વેગમાન અંતિમ વેગમાન કેવું હોય? સરખું હોય કે ન હોય? ઓકે, ચાલો તો આ કઈ દિશામાં આપણે લઈએ છીએ? પહેલા y દિશા. કઈ દિશા લઈએ છીએ? y દિશામાં m v/m2 v/2. તો નીચે તરફ શું આવશે? m1 v' sin θ. આવું થાય કે ન થાય? બોલો. પ્લસ આ ઉપર તરફ ધન દિશા હોય તો નીચે તરફ કેવી લેવી પડે? ઋણ લેવી પડે ને. કે લેવી પડશે? માઈનસ. હવે ચાલો સીધી દિશાના વેગમાન લઈએ. કઈ દિશાના? સીધી દિશામાં શરૂઆતમાં કેટલું હતું? m2. 0 ક્યાં? આનું 0 આવે ને. આ તો વેગ ગતિ કરે છે ને. m2v કેટલું હતું? m2v. અંતિમ ઈ દિશામાં છે. કેટલું આવે છે? m1 v' cos θ. આવું થાય છે કે નથી થતું? આમાં પહેલા બધાને ખબર પડી. આ કઈ દિશાનું દીધું છે આપણે? x દિશા. ઓકે, ઉપરનો તે y દિશા. ઓકે, હવે બંનેનો ભાગાકાર કરવાનો ને આપણે એ જ કરીએ ને, પેલો પડે ને. m2v m2v m1 m1 v' તો tan θ બરાબર -1/, તો θ બરાબર શું આવશે? tan inverse 1/2. તો કયો ખૂણો આવશે બોલો? ઓપ્શન નંબર D સાથે ને. x સાથે કેટલો ખૂણો હશે? tan inverse -1/2. ખબર પડી કે ન પડી બધાને? ચાલો આગળ ગણવા છે કે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. ઓકે, ચાલો 53 મો દાખલો જુઓ. 53 માં દાખલામાં તમને શું કીધેલું છે કે તમને કારનું દળ m હોય તો તે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને કારનો પાવર અચળ હોય તો વેગ કોના સમપ્રમાણમાં હોય. શું કીધું છે? પાવર અચળ કીધું. શું કીધું? પાવર અચળ. p બરાબર છે. જો તમે એક તો દાખલાની રીતે પણ કરી શકો અથવા આવા દાખલા હોય એને કઈ રીતે કરી શકો? પારિમાણિક સૂત્ર. શું લેવાનું? પારિમાણિક સૂત્ર. પાવર નું શું થાય?
m1 l2 t minus 3 બરાબર અચળ. ચલો એક t ને આ બાજુ જવા દો. શું કરો? એક t ને સામેની બાજુ જવા દો. તો હું લખાય m1 l2 t minus 2 બરાબર t લખાય. હો જાય કે ન થાય? આ જો l by t હું લખાય? l by t વેગ થાય ને? શું થાય? વેગ. આ શું થાય? v સ્ક્વેર થઈ જાય. ચલે છે અહીંયા t તો v ચલે છે t ની 1/2 ઘાત લખાય કે ન લખાય? તો પડી કે નહીં? આમાં કઈ ગણતરી કરવાની તમારે જરૂર પડે નહીં. અથવા તો તમારે પાવર અચળાય એટલે p બરાબર શું લખવું પડશે? તમે દાખલાની રીતે ગણવા જાવ તો શું લખવું પડે? p બરાબર અચળ. વેગ આપ્યો એટલે હું વેગ અને સમય લેવાનું છે એટલે શું લખાય? f into v બરાબર અચળ. પછી f બરાબર m a v અચળ. આ બધું લાંબુ કરવા જવું પડે. પછી m બરાબર શું લખાય? a બરાબર dv by dt. v બરાબર અચળ તો શું લખાય? v dv બરાબર 1/m dt. તો પાવર બરાબર શું લખાય? આપણે k લખાય. શું લખાય? અચળ બધું અચળ કેટલું છે? કોન્સ્ટન્ટ k. તો k by m into dt. તો બંને બાજુ પછી શું કરવું પડે? સંકલન. શું કરવું પડે? સંકલન કરવાનું. આ રીતે શું થાય? 0 થી v. અહીંયા 0 થી સમય t સમયમાં વેગ 0 થી v થાય ને? સ્થિર છે જો શરૂઆતમાં. શરૂઆતનું 0 શું થાય? સંકલન v સ્ક્વેર by 2. અહીંયા શું છે? t શું છે? k by m into t. તો v સ્ક્વેર ચલે છે t આવ્યું કે નહીં? તો અહીંયા શું છે? v ચલે છે √t અથવા t ની 1/2 ઘાત. ઓકે, બે માંથી કોઈ પણ રીતે કરીએ. આ પારિમાણિક સૂત્રની રીત છે અને આ તમારી ઓરિજિનલ રીત છે.